હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક બહુ અગત્યની સૂચના આપવા માગું છું કે લોકો એમ કહે છે કે એમ્બ્રોઇડરી ડિઝાઇન ના શીખાય. તો શું કામ ના શીખાય? આ વસ્તુ ટોટલ વસ્તુ ખોટી છે કે લોકોને જો ખબર પડતી નથી કે શું શેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, શેની વસ્તુ ચાલી રહી છે, લોકોને આઈડિયા નથી આવતો. એટલે લોકો એમ કહે છે કે આ વસ્તુ ના કરાય. ડિઝાઇનિંગ શીખીને જો તમારામાં પોતામાં ક્રિએટિવિટી છે, પોતે માઇન્ડ વાપરી શકો એમ છો, તો આગળ પડતા ડે ટુ ડે ફિલ્ડની અંદર તમે બહુ સારું એવું કામ કરી શકશો તમે. અને આનું કેરિયર બહુ જોરદાર ચાલી રહ્યું છે. અત્યારે મશીનરી પણ એટલી આવી રહી છે. તો એમ્બ્રોઇડરી એકવાર શીખો અને ડિઝાઇનિંગની અંદર ક્ષેત્રની અંદર તમે આગળ કમાઈ શકો એમ છો સારામાં સારું. માર્કેટની અંદર નોલેજ પણ લેશો તો પણ તમને આઈડિયા આવશે કે ડિઝાઇનિંગ લાઇનની અંદર કેટલી શોર્ટેજ પડેલી છે અત્યારે. અને સારામાં સારા ડિઝાઇન બનવાની તક તમને સારામાં સારી મળી રહી છે. ક્રિએટિવ આર્ટ એજ્યુકેશન સાથે જોડાઓ અને આગળ વધો તમે. બીજા કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય કે કોઈ પણ જાતની પરેશાની હોય, માઇન્ડમાં ક્વેશ્ચનો ઘણા પડ્યા હોય, તો એની ટાઈમ તમે અમારો ક્રિએટિવ આર્ટ એજ્યુકેશનનો કોન્ટેક્ટ કરી શકો છો. નીચે આપેલા નંબર ઉપર પણ તમે અમારો કોન્ટેક્ટ